તો ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં યમુના અને બેતવા નદીઓના વધતા પાણીના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો છે। શહેરની અંદરના ઘણા વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી ગયા હોવાથી ડઝનબંધ ગામો અને કેમ્પોને ખાલી કરાવવામાં આવ્યા છે। યમુના અને બેતવા નદીઓ સતત ભયના નિશાનથી ઉપર વહી રહી છે। આવી સ્થિતિમાં જિલ્લાના ઘણા કનેક્ટિંગ રોડ તૂટી ગયા છે। શહેરના રસ્તાઓ પર પાણી જ પાણી દેખાય છે। જ્યાં એક સમયે વાહનો ઝડપથી દોડતા હતા ત્યાં આજે લોકો સલામત સ્થળોએ જવા માટે મજબૂર છે। લોકોને પોતાના ઘર છોડીને અન્ય સ્થાને જવાની ફરજ પડી રહી છે। હાલમાં પણ સેંકડો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો પોતાના ઘરોની છત પર રહીને પૂર ઓછું થવાની રાહ જોતા જોવા મળે છે। તેઓ મદદની રાહ જોઈ રહ્યા છે કે કોઈ ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી આપે। મ્યુનિસિપલ ટીમ કેટલીક જગ્યાએ તેમને ખોરાક મોકલી રહી છે। જો કે લોકોનો જિલ્લા વહીવટીતંત્ર પ્રત્યે અસંતોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। આગળ વાત કરીએ ગુજરાતમાં 3 સચિવની બદલી। મોના ખંધાર, રમેશ મીના, પી ભારતીની બદલી કરવામાં આવી। મોના ખંધારની ગ્રાહક વિભાગ મુખ્ય સચિવ પદે નિયુક્તિ તો રમેશ મીનાની બંદર પરિવહન વિભાગના મુખ્ય સચિવ પદે નિયુક્તિ। આ ઉપરાંત પોનુ ગુમતાલ્લા ભારતીની વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પદે નિયુક્તિ। તો ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર 3 બદલીઓ કરવામાં આવી છે જેમાં સચિવોની જે બદલી થઈ મોના ખંધાર, રમેશ મીણા અને પી ભારતીની બદલી કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે મોના ખંધારની બદલી એ ગ્રાહક વિભાગ મુખ્ય સચિવ પદે થઈ। હવે વાત મહેસાણાની। અહીંથી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે। 3 પેનલના કુલ 24 સહિત 26 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે। 1,06,162 સભાસદો 8 ડિરેક્ટરોની ચૂંટણીમાં મતદાન કરશે। કુલ 57 મતદાન કેન્દ્રો પર મતદાન શરૂ થયું તો અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધો જંગ છે। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, સવારથી મતદાન શરૂ થયું છે, જ્યાં મતદાન થઈ રહ્યું છે ત્યાં માહોલ કેવો અને જે પ્રકારનો અહીં ચૂંટણી જંગ જામ્યો હતો આ બેંકો વચ્ચે તે પણ જણાવશો। ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની ચૂંટણી લઈ સવારથી 8 વાગ્યાથી જે મતદાન હોય છે તે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। હાલમાં વિધાનસભાનો જે માહોલ હોય છે તેવો માહોલ હોય છે તે હાલ જોવા મળી રહ્યો છે। લાંબી જે લાઈનો હોય છે તે લાંબી જે લાઈનો હાલ જોવા મળી રહી છે। ખાસ વાત કરીએ તો આ જે 8 ડિરેક્ટરો માટે 26 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા જેમના દ્વારા 3 પેનલ બનાવવામાં આવી, પરંતુ હાલમાં 2 પેનલ વચ્ચે સીધો જંગ હોય છે તે જોવા મળી રહ્યો છે। 1,06,162 સભાસદો 8 ડિરેક્ટરોની ચૂંટણીમાં મતદાન કરશે। અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે હાલમાં સીધો જંગ જોવા મળી રહ્યો છે। આ ચૂંટણી પ્રચાર વચ્ચે અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા, ત્યારે જોવાનું રહ્યું કે આ જે કળશ હોય છે કોના પર ઢોળવામાં આવે છે, મતદારો કોનો સાથ આપે છે। કાલ સવારે વાત હોય છે મતગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ જે રિઝલ્ટ હોય છે તે જાહેર કરવામાં આવશે। ચોક્કસ આ જે ચૂંટણી હોય છે તે વિધાનસભાની ચૂંટણી હોય લડી હોય તેવું હાલ માહોલ હોય છે તેવો માહોલ સર્જાયો છે અને મતદારો વચ્ચે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। લોકોને છેતરનારા વધુ 2 નકલી ડોક્ટર ઝડપાયા। બોટાદમાં મહમ્મદનગરમાંથી આ નકલી ડોક્ટર ઝડપાયા છે। બોગસ દવાખાના પર બોટાદ એસઓજીની રેડ। ખાનચંદ ક્લિનિક નામે દવાખાનું ચલાવતા હતા। અહીં સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન સહિતના મેડિકલ અનેક ઉપકરણો પણ મળી આવ્યા। રૂપિયા કુલ 51,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે આ નકલી ડોક્ટરો આમ ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે રમત કરશે? કેમ કાયદાનો નથી લાગતો ડર આવા લોકોને? અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહેલ છે, જેથી મેડિકલ ઓફિસરશ્રીને સાથે રાખી અને રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ 41,400 અને 38 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તેમજ અન્ય એક સાળંગપુર રોડ મહમ્મદનગરમાં રહેતા મહફૂઝ ખાન પઠાણ જેઓની વિરુદ્ધમાં પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય, જેથી તેમની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરતમાં વિકાસની પોલ ખોલતો એક વિડીયો વાયરલ થયો, જે બાદ તંત્ર સફાળું જાગ્યું। ઓલપાડના સાયણ ગામે રસ્તા પર જામેલા કાદવ કીચડના કારણે એક વૃદ્ધાને જોડીમાં નાખીને એમ્બ્યુલન્સ સુધી લવાયા હતા।
જેનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં સ્થાનિક યુવકો દ્વારા જોડીમાં નાખીને વૃદ્ધ મહિલાને 108 એમ્બ્યુલન્સ વાન સુધી પહોંચાડવાનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો, જે બાદ ગ્રામ પંચાયતની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બજારમાં નાખેલી ગટરના કારણે આ કાદવ કીચડનું સામ્રાજ્ય જામ્યા હોવાનું તેમણે જણાવ્યું. સાથે લોકોને તાત્કાલિક આરસીસી રોડ બનાવવાની પણ ખાતરી આપી. ગટર લાઈન નાખવાનું ચાલુ કરાયું અને ગટર લાઈન નખાઈ ગઈ છે અને જે ગટર લાઈન ઉભરાવાનો પ્રશ્ન હતો એનું નિરાકરણ આવી ગયું છે. અને જે ગટર લાઈન ખોદાયેલી, જે ભાગમાં રસ્તાઓ ખોદાયેલો તે ભાગની અંદર અમે જીએસબી નાખેલી હતી. જીએસબી થોડી દબાઈ બી હતી, પરંતુ વરસાદ પડવાને લીધે આ મોટું વાહન આવે તો આ ભાગ જે ખોદેલો ભાગ બેસી જાય અને તેવું જ થયું. મંત્રીશ્રીને વાત જાણ કરી, મંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે જે ભાગમાં હવે જે ખાડા પડ્યા છે એમાં ફરીથી જીએસબીની 1-2 ગાડી તાત્કાલિક નખાઈને આવનાર દિવસોમાં કોઈ તકલીફ નહીં પડે તેવી કામગીરી અમને સૂચના આપી છે. માસી રહે છે, એને ઓપરેશન કરાવ્યું હતું પહેલાં, પછી અચાનકથી વેવાણ થઈ ગયા હતા તો એમ્બ્યુલન્સ બોલાવ્યા હતા. હમણાં તાજુ ગટર લાઈનનું કામ ચાલુ થયું હતું એટલે એના હિસાબે એમ્બ્યુલન્સ ન આવ્યું અને ઇમરજન્સીમાં એ લોકોને ખબર પડી કે જે એમ્બ્યુલન્સ આવી ગયો છે તો એમને લઈને થેલામાં લઈ ગયા, કેમ કે સ્ટ્રેચર લેવા જવાને એટલે ટાઈમ નહોતો એટલે ઇમરજન્સીમાં લઈ ગયા. 2 દીથી કામ ચાલુ હતું એના હિસાબે એમ્બ્યુલન્સ ન આવ્યું અંદર. ખાડાને એવું હતું ત્યાં જીએસપી નખાવાનું બી શરૂ કર્યું, પણ આ કામગીરી વરસાદમાં થતી હોવાથી ત્યાં અમુક જગ્યાએ તેથી આ જે એમ્બ્યુલન્સ આ ઘટના બનીને એમ્બ્યુલન્સ આવી 108 તો ત્યારે તે છે તે એને આવવામાં તકલીફ પડી. અમને દુઃખદ ઘટના, અમને દુઃખ થાય છે એ વાતનું, પણ અમે હવે તકેદારી રાખીને એ કામ જે વહેલું એ કામ પૂરું કરવાની કોશિશ કરીશું. દેશભરમાં નીટ પીજીની યોજાઈ રહી છે પરીક્ષા. 2.24 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ગુજરાતના 18 કેન્દ્રો પર 13,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આજે સમગ્ર દેશભરની અંદર નીટ પીજીની જે પરીક્ષા છે તે યોજાવા જઈ રહી છે. ખાસ કરીને 2.25 લાખથી પણ જે વિદ્યાર્થીઓ છે સમગ્ર ભારતની અંદર તે પરીક્ષા આપવાના છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદના સેન્ટરના. ગુજરાતની અંદર 13,000થી પણ વધુ ઉમેદવારો છે આ પરીક્ષા આપી રહ્યા છે અને રાજ્યના 18 કેન્દ્રો જે છે તેમાં આ પરીક્ષા યોજાઈ રહી છે. ખાસ કરીને આ વખતે જે કહી શકાય કે સુપ્રીમ કોર્ટના આદેશના બાદ સિંગલ સેશન આ પરીક્ષા યોજાઈ રહી છે અને સવારે 9થી બપોરના 12:30 કલાક સુધી આ પરીક્ષા યોજાશે. અને જે રીતે નિયમ બનાવવામાં આવ્યો છે 800 માર્કની પરીક્ષા માટે ખોટા જવાબના 25% નેગેટિવ માર્ક્સ પણ અહીં રહેવાના છે. ત્યાં જોઈ શકાય છે કે કઈ રીતે જોઈ શકાય છે કે પરીક્ષા જે સેન્ટર કેન્દ્ર છે તેના હું આપણે જે દ્રશ્યો છે બતાવી રહ્યો છું, કઈ રીતે જે છે કે બાળકો છે તેના પેરેન્ટ્સો પણ છે તે મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે આ જે સેન્ટર કેન્દ્ર ઉપર. અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે જે છે તે બાળકો પણ અહીં પહોંચ્યા છે અને જે વાલીઓ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. અને આ પરીક્ષા છે તે સવારે 9 કલાકથી 12:30 કલાક સુધી આ પરીક્ષા ચાલશે અને તેની અંદર સમગ્ર ભારતમાંથી 2.25 લાખ જેટલા જે વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગુજરાતના 13,000થી પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષા અહીં આપવા જઈ રહ્યા છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ.